મનસુખભાઈ, હું અમરનગર થી બોલું છું. બોલો બોલો બેન, કોણ બોલો? કિરણ રવજીભાઈ સોલંકી. બોલો. આપણે જે મેટર હતી ને એ પૂરી થઈ ગઈ, બરોબર? અહીંયા સમાધાન થઈ ગયું છે. ક્યાં ગામ વાળું? ખડખડ. ખડખડ વાળું. હા, તમારો ઓડિયો ચડાવ્યો હતો યુટ્યુબ માં? હા, બનાવ્યો હતો. ઓકે, એટલે ઈ શેના માટે તમે મને ફોન કર્યો હતો? ઈ ઓલી બીજી બાઈ કરી હતી, ઈ અફવા હતી. કાંઈ વાંધો નહીં, પણ અત્યારે તમારું અફવા હતી કે નહોતી એ હતું તે ઈ તો ઈ ભાઈ યાર આપણે વાત તો થઈ ગઈ ને તમારા ઘરવાળા હારે? હા, બાજુમાં જ બેઠા છે. ઓકે, એટલે તમારે અત્યારે સમાધાન થઈ ગયું? હા, સમાધાન થઈ ગયું. તો એટલે ભાઈ બહુ સારું થઈ ગયું. હે ભાઈ? હા, અને ઈ પત્ની તરીકે મને સ્વીકારે છે. ઓકે, તો હવે લગ્ન બગન કરી લીજો, લવ મેરેજ ને એવું કરી લીજો. એ હા, અને એની હારે વાત કરી લો તમે. આપો એને આપો. હા. હેલો. હા મનસુખભાઈ બોલો. હા, તમારું નામ ભૂલાઈ ગયું. શું નામ છે તમારું? ભરત મોહનભાઈ ચૌહાણ, ગામ ખડખડ. ઓકે. એ હવે કિરણ ને મારી પત્ની તરીકે સ્વીકારું છું, બરોબર? અને અમારે સમાધાન થઈ ગયું છે. અને ઓલી બધી જે કાંઈ હતી અફવા હતી, બરોબર? અફવા હોય, ખાતું હોય, પણ હવે બને ત્યાં સુધી જો મારે સાંભળો કે આપણે આખી જિંદગી એક સ્ત્રી છે ને એની એક માન મર્યાદા, અને આપણે છે કે જો પછી આપણે જૂનું થાય ને એટલે થોડુંક આપણને ઓલું લાગે, પણ તો એમ થાય એવું જૂનું થાય ને એવું કઈ હતું નહીં. અમારે હવે આ જીવન મારે એની યાર જ રહેવાનું છે, નહીં મારી યાર રહે. ઓકે, એટલે ઓલું હું થાય મેં તમને તઈ બોલ્યો તમને કીધું ગાડી ના તમારી વાત સાચી જ, એ કઈ ઉપાધિ નથી. કાંઈ વાંધો કાંઈ, બે હપીને રહેજો અને સારી રીતે રહેજો. અને પછી હવે જે કાંઈ ઉફળ ફાલે લગ્ન ન રાખશો એની લવ મેરેજ કરી લેજો. એ વાંધો નહીં, હાલો. હા, લવ મેરેજ કાયદેસર સંસાર આપણે આ કાયદેસર સમૂહમાં કરશું. પછી કઈ સમૂહમાં કરો કોમાં કરો એના મારે કોઈ મતલબ નથી, પણ લગ્ન ગ્રંથિથી બે જોડાઈ જજો, જેથી કરીને આ 2 વર્ષ બે ભેગા રહ્યા ને લગ્ન ન કરી શકાતા જે એનો જે દુઃખ આવ્યું એવું દુઃખ ન આવે. પછી તું લગ્ન કર્યા પછી કદાચ ઊંચાની છો ને તો હવે મનસુખભાઈ હવે મારી પર વિશ્વાસ રાખો તો રાજીવન દુઃખ ન આવે. પછી કઈ આમાં મારો કહેવાનો મારે આજે કોઈ પણ દીકરી હોય એને આવું દુઃખ થાય એટલે અમારે તો હું એક કાર્યકર તરીકે જો હું એને ઓળખતો નથી. તમારી વાત બરોબર છે. આજે મેં કઈને વાલા દેવલું નથી રાખ્યું. જો તે ફોન કર્યો તો મેં તને અત્યારે ઊંચા અવાજે તારી અભદ્ર વાણી અમે ન વાપરીએ. કેમ કે તમારું જીવન સુખી જતું હોય એવી અમે ભગવાન બુદ્ધને પ્રાર્થના કરી છે કે ભાઈ તમારું જીવન સારું જાય, સારી રીતે જીવો અને સારા માણસ હારે બેહો, જેથી કરીને તમારા ઘરે વિવાદ ન થાય. હા, એ વાત બરોબર. કેમ ઘર સંસાર છે એમાં તો સુખ ને દુઃખ બધું આવે, જેને સંસાર કહેવાય. અને આજ તમારે બેન એક કાલે કઈક શા માંથી વાંધો હોય પડે તો એમાંથી એવું તો થાય જ, બધાને ઘરે થતું હોય, તમારે એકને ઘરે ન થતું હોય. હા, એ વાત બરોબર. પણ માતાજી રૂઠે નહીં એવું હાલવાનું. માતાજી આમ ખમા ખમા કરે ને ત્યાં લગન, પછી માતાજી હરાપ મંડન દેવાય ત્યારે માન લેવો હવે મોણિયા દેશા થઈ ને રામ માંડલિક ની એવી મારી થા. જય ભીમ રૂઠે નહીં એટલું જો માતાજી એવું આપણે માતાજી બાજુ એવું ભાઈ જો હું તમને એક ઉદાહરણ સેમ્પલ આપ્યું કે આ જેટલી સ્ત્રી છે ને બધી જગદંબાઓ છે. હા, એ વાત બરોબર તમારી. જીના ઘરે બાયું રૂઠ્યું ને એની પાડું કાઢી નાખ્યું. જીના ઘરે સ્ત્રીનું સન્માન થયું ને એ અમર બની ગયા. આજે હું અમર બન્યો હોઉં ને તો મારી બાઈ થકી. હા, એ વાત બરોબર. મારી ઘરની પરિવાર થકી, કેમ કે મારા છોકરાની વહુ મારી બાઈ ઈ મને ભગવાનની કોઈને માનસ હતો નકર જગત તો માનતી ઘરે ખાડા ખાતો હોય એનું શું કરવાનું. હા, એ વાત બરોબર. જેની ઘરે તમે સ્ત્રીનું સન્માન કરો તો તમે મહાન બનશો, નકર નહીં બનો. મનસુખ ગોહિલને મહાન બનાવ્યો હોય તો મારી ઘરવાળીની બાઈએ સમાજે તૈયાર સ્વીકાર્યો. બાકી મારા ઘરે રિયામણું હોત ને હું તને ફોન કર્યો હતો તો તું ફોન માં ન કર મનસુખભાઈ તમારી બાઈને તેડી આવો પછી મારી નું કીજો. હા, એ વાત બરોબર તમારી. ઈ એવું છે. તારું નામ શું કીધું? ભરત મોહનભાઈ ચૌહાણ. હા, ભરત. ગામ ખડખડ વાળું. હા હા. ઓકે, અટણ તેડવા ગયો છો કે તેડીને જાસ? અત્યારે એના ઘરે જ આવ્યો છું તેડવા જ. ઓકે, કિરણબેન આપો. એ આપું. હા, બોલો મનસુખભાઈ. કે કિરણબેન થોડુંક સુખ દુઃખ આ સંસાર છે એવું આવતું હોય, પણ હવે બે હપીને રહેજો કે જેથી કરીને તમારે પાછો વિવાદ ન થાય. ચા માંથી ઝીણી વાતોમાંથી આવું બધાને ઘરે હાલતું હોય, પણ શંકા કુશંકા એવે કોઈ વિવાદમાં પડ્યા વગર પાછું આપણો પરિવાર વિખાય નહીં, આપણી રીતે સારી રીતે જિંદગી જાય. અને પતિ પરમેશ્વર તારી હાહુને માં માની લીજે, તારા હારાને બાપ માની લીજે, એટલે આ દુઃખ નહીં થાય. આપણે છે ને હાહુને કોઈકુની ગોણે રાખ્યું એટલે આપણા ઘરે બંબાલો ઉભા થાય છે. એટલે તારા પરિવારને સાસુ સસરાને માં માનજે. ઓલી માં રહી ને એ તો જન્મ દઈને છૂટી ગઈ.
હા એ વાત સાચી આજે તમારી. આપણે જેના ઘરે છીએ ને એને માં માની લેવાની, એના પગ કસરાય, એની સેવા કરાય, ઈ તમને આશીર્વાદ દે. હા આ સંસ્કારના રીત રિવાજ છે. પછી આપણે જ્યાં પૈણીને જઈને આપણી માનું સારું વાંચીએ, હાહુનું તો ભડાકા કરીએ, પણ રવું છે કોની હારે? હાહુ હારે કે માં હારે? આવું હારે જ રહેવાનું હા, હોય તો ને. હાહુને માં માની લેવાની, એને હાહુ નહીં કહેવાની, માં કહેવાની. શું કે મમ્મી, કેમ કે એને તો દીકરી લઈને દીકરો દીધો છે. હા હા, એટલે સંસ્કારની જ્યાં વિહોણા હોય, જ્યાં આપણે એવું તકલીફ થતી હોય, એવું કામ ન બને એવું ધ્યાનમાં રાખીને સારી રીતે જીવજો, અને પછી 2 જણા આંટો મારી જજો. એ હા અને આજ નવરા હો તો આજ આવી જાવ, તો તમારા ઓડિયા ભેગો વિડીયો મૂકી દે, 2 તૈયાર થઈને આવો કાનુડા બની. કેલો કાન ને ગેલી ગોપી એવું કઈ કરીને આવો. એમ હા, આજે આવી જાવ તો અત્યારે ફ્રી હો ને તો હું આજે હાજર છું. આવો અહીંયા, આપણે તમારો વિડીયો ઉતાર લેવું. હા તો વાંધો ને આવી. આવો હાલો, તો હું હજી 1-2 કલાક હજી અહીં છું, આવી જાઓ. એટલે એ હા. દામોદ આવવાનું આપણે ગોંડલ બાજુથી પૂછતું મને. અહીંયાથી ગોંડલ તમારે બાજુથી ક્યાંથી? ખડખડથી તમારે છે ને દેડીમાં થઈને આવો અહીંયા તો. અમરનગર થી આવી છીએ, અમરનગર થી, એટલે ગોંડલ બાજુ થી આવવાનું ને. હા, ગોંડલ બારથી ઘોઘાવદર રામોદ હો. અહીં તમારો વિડીયો ઉતાર લેવું. આ તમારું સુખદ સમાધાન થયું છે એવું આપણે વિડીયો પણ વાયરલ કરી દઈશું. એ હા ભલે આવી જાવ હાલો. એ હા. ઓકે, બોલો. તમે તારું ગામ બોલ. મારું ગામ ખડખડ, ભરત મોહનભાઈ ચૌહાણ. આજથી હું મારી આ ધર્મપત્નીને સ્વીકારું છું. આજથી, અને જે કાંઈ થાય એ મારી ભૂલ, તે હાથ જોડીને માફી માંગુ છું. બરોબર? આજથી મારા પત્ની તરીકે હું સ્વીકારું છું, અને આજ પછી આવી કોઈ ભૂલ થશે નહીં. અને આ બધો સપોર્ટ મનસુખભાઈ રાઠોડના થકી